તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીઓમાં રસોડામાં જવાનું મન કોઈને ના થતું, કારણ કે ગરમી જેટલી થતી હોય અને એમાં પણ તમને બહુ દાળ ભાત શાક રોટલી બનાવવાનું મન તો બિલકુલ ના થાય, કારણ કે ઘણીવાર બહુ ગરમીને લીધે રસોડામાં અકળામણ થતી હોય છે અને તમને આવા સમયમાં એકદમ સિમ્પલ અને હેલ્ધી અને પેટ ભરાઈ જાય એવી વસ્તુ બનાવવાનું મન થાય તો તમને દાળ ઢોકળી એકવાર જરૂરથી યાદ આવે। તો આજે માત્ર 20 જ મિનિટમાં દાળ ભાત એટલે કે દાળ ઢોકળી ને ભાત બની જશે એવી સિમ્પલ એવી રેસીપી અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું। તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો દાળ ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળ ભાતનું કુકર મૂકીએ। તો અહીંયા મેં એપ્રોક્સ હું અડધા કુકરથી ઓછું પાણી ગરમ કરવા મૂકી દઈશ। પાણી ગરમ કરવાથી છે ને આપણું જે દાળ ભાત છે ઝડપથી ચડી જતા હોય છે, તો મેં કુકર મૂકી દીધું છે અને અહીંયા આપણે ભાત લઈશું અને મેજરમેન્ટ પ્રમાણે હું રોજે જેટલા ભાત બનાવું છું તો દાળ ઢોકળી માટે થોડા વધારે ભાત લઈશ। તો અહીંયા મેં ચમચાનું જ હું રોજે માપ લઉં છું। તો અહીંયા મેં 3 થી 4 ચમચા એટલે રોજ ડેલી 2 ચમચો હોય તો અહીંયા અમે 4 ચમચા એટલે કે ડોયા છે એ ભાત લઈશ અને દાળનું પ્રમાણ પણ એ રીતે લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો 4 ડોયા જેટલા મેં ભાત લીધા છે। અહીંયા નોર્મલી જે તમે ભાત ખાતા હોય એ લઈ શકો। તો હવે એને સાઈડમાં મૂકીશું અને બીજી તપેલીમાં દાળનું માપ લઈશું, કારણ કે આપણે કુકરની અંદર જે સાઈઝમાં તપેલીઓ હોય અથવા તો ડબ્બા હોય એ મૂકતા હોઈએ છે। તો 2 ડોયા જેટલી મેં અહીંયા દાળ લીધી છે અને હવે જે આપણે કુકરમાં પાણી ગરમ થવા મૂક્યું હતું એમાંથી 1 ડોયા જેટલું ગરમ પાણી આની અંદર એડ કરીશું બંને વસ્તુમાં। અને ગરમ પાણી એડ કરવાથી છે ને સરસ એવું એ ધોવાઈ જાય છે। તો મેં પહેલાં ગરમ પાણી લીધું અને નોર્મલ પાણીથી એને સરસ બંને વસ્તુને ધોઈ લીધી અને ત્યારબાદ જે ગરમ પાણી કુકરમાં ગરમ થયું હતું એ જરૂરિયાત પ્રમાણે અહીંયા એડ કરી દીધું। તમે તમારા જરૂરિયાત પ્રમાણે જે પણ રીતે દાળ ભાતમાં પાણીનું પ્રમાણ રાખતા હો છો એ રીતે અહીંયા રાખવાનું। માત્ર હું તમને સિમ્પલ એવો અહીંયા આઈડિયા આપું છું કે કઈ રીતે હું દાળ ભાતનું કુકર મૂકું છું। ત્યારબાદ જે પાણી બચ્યું છે ને એની અંદર આપણે પા લીંબુ એટલે કે લીંબુની એક ચીર એડ કરીશ, કારણ કે નીચે જે છે એ ક્ષાર ના જામે અને તમારું જે કુકર છે ને એ કાળું ના પડે। હવે દાળ જે છે મેં નીચે મૂકી છે અને તપેલી સેટ થાય એ રીતે ભાત મેં ઉપર મૂક્યા છે અને ઉપર ડીશ ઢાંકી દીધી અને કુકરનું ઢાંકણ બંધ કરી દીધું। અહીંયા હું 5 વિસલ રોજે આવવા દઉં છું દાળ ભાતનું કુકર થવા માટે। તો આ રીતે સિમ્પલ એવો મેં તમને આઈડિયા આપો કે આ રીતે દાળ ભાતનું કુકર મૂકતા હોય છે। તમે કઈ રીતે મૂકો છો એ મને જણાવજો। હવે અહીંયા આપણે લીંબુનો ઉપયોગ મેં નથી કર્યો, દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છું। તો દેશી ટમેટાને સરસ એવા ઝીણા કટ કરી લીધા, 4-5 નાની સાઈઝના અને સ્વાદ પ્રમાણે 1 મોટી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હિંગ અને 2 મોટી ચમચી ખાંડ એડ કરી છે અને સાથે મેં 2 મરચી અને થોડા લીમડાના પાન અને ડાળખા પણ સાથે લીધા છે। હવે એને મસાલો સાઈડમાં કરીશું, કારણ કે આપણે કુકર થાય ત્યાં સુધીમાં બાકી બધી જ પ્રિપેરેશન આપણે કરી લઈશું। તો 4 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ એક બાઉલમાં લીધો છે અને 4 ચમચી જેટલો જે રોટલીનો લોટ આવે ને એ લીધો છે। હજી રોટલીનો લોટ આપણે વધારે ઉપયોગમાં લઈશું, પણ જ્યારે આપણે લોટ બાંધીશું ત્યારે જેમ આપણને જરૂર લાગશે તેમ। હવે 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલી હળદર અને થોડા અહીંયા મેં લીલા ધાણા ઝીણા કટ કરીને એડ કરું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તમે ઘણા અજમા પણ એડ કરતા હોય છે, તો તમારે જો અજમો એડ કરવા હોય થોડાક ચપટી જેટલા તો તમે કરી શકો છો। આનાથી ઢોકળીનો લુક પણ સારો આવે છે, થોડો ટેસ્ટ પણ સારો આવે છે। હવે થોડું તેલ એડ કરીશું 1-2 ચમચી જેટલું અને સરસ એને મસળીને થોડું પાણી એડ કરીને એનો લોટ બાંધીશું। અહીંયા બેસન સરખા પ્રમાણમાં છે એટલે આપણે થોડો રોટલીનો લોટ એડ કરવો જ પડશે। તો થોડું પાણી એડ કર્યું છે મેં અને એને સરસ એવું મિક્સ કરી લઈશું। તો 3-4 ચમચી જેટલો પાણીમાં એ એકદમ સોફ્ટ થઈ ગયો છે આપણો લોટ અને ફરી 4 ચમચી જેટલો અહીંયા આપણે લોટ એડ કરીશું। તો તમે પહેલાંથી પણ લઈ શકો, પણ જો એવું લાગે કે લોટ બરાબર કઠણ થઈ ગયો છે તો 1 ચમચીનું મેજરમેન્ટ આમ તેમ થઈ શકે છે। તો અહીંયા તમે જોશો કે એકદમ સોફ્ટ આપણો લોટ બંધાયો છે। તો અહીંયા મેં ફરી 4 ચમચી જેટલો લોટ એડ કરીશ, એનાથી બાઇન્ડિંગ સરસ એવું આવશે। અને ઘણા લોકો માત્ર ઘઉંના લોટથી જ ઢોકળી બનાવતા હોય અથવા તો માત્ર બેસનના લોટથી। તો અહીંયા આપણે બંને મિક્સ લેશું એટલે પ્રોપર એવું એનું બાઇન્ડિંગ આવશે અને ઢોકળી એકદમ સરસ બનશે। તમને
ઢોકળી કઈ રીતે દાળ ઢોકળીમાં પસંદ છે એ રીતે તમારે ઢોકળી બનાવી, પતલી, જાડી વગેરે. તો જાડી પસંદ હોય તો એ રીતે બનાવીને, પતલી પસંદ હોય એ રીતે. અહીંયા હું જે રીતે આપણે રોટલી બનાવતા હોય એટલી જ થીક ઢોકળી બનાવીશ, વધારે નહીં. તો હવે આપણે થોડું તેલ એડ કરીને એને આવી રીતે ગ્રીસ કરી દેવાનું અને ઢાંકીને થોડી વાર માટે થવા દેવાનું. તો બીજી બાજુ જે આપણું દાળ ભાતનું કુકર જે છે એને 5 વિસલ આવી ગઈ છે, તો એ પણ આપણે ચેક કરવાનું છે. ત્યાં સુધી આને રેસ્ટ આપી દઈશું. તો દાળ ભાતનું કુકર થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું, એટલે કે જે પ્રેશર છે એ રિલીઝ થઈ ગયું અને આપણે દાળ ભાત પણ સરસ એવા ચડી ગયા છે. તો બંને તપેલી આપણે બહાર કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો આપણે જે લીંબુ એડ કર્યું ને એના લીધે કુકર સહેજ પણ કાળું નથી થયું, જેવું હતું એવું ને એવું છે, થોડું વ્હાઈટ જરૂર થઈ ગયું છે. તો હવે જે દાળ જે છે આપણે કુકરની અંદર એડ કરી દઈશું, કારણ કે આપણે બહુ ઝટપટ બનાવીએ ને તો આપણે કુકરનો ઉપયોગ કરીશું ને તો બહુ ફટાફટ આપણી દાળ ઢોકળીની દાળ બની જશે. તો હવે આપણે દાળને મેશ કરી લઈશું, એટલે કે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું, એટલે એકદમ એક સરસ આપણી દાળ ઝેરાઈ જશે. અને હવે આપણે દાળને ઝેરી લીધી છે. અને તમને કેટલી દાળ જાડી પતલી પસંદ છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. તો જે આપણે મસાલો રેડી કર્યો ને, ટમેટાં, મરચી અને લીમડાના પાન ને બધું, હળદર, મીઠું, ખાંડ, હિંગ, એ બધો મસાલો જે આપણે તૈયાર કરીને રાખ્યો એ ડાયરેક્ટલી આપણે અહીંયા એડ કરી દેવાનો. તમે ડેલી જે દાળ બનાવતા હોય એટલે તમને મેજરમેન્ટ ખ્યાલ જ હોય કે કેટલું મસાલો એમાં જરૂર છે. તો હવે અહીંયા જેટલી મને થીક પસંદ છે એ રીતે હું અહીંયા પાણી એડ કરીશ. તો આવી રીતે મિક્સ કરીને ચેક કરી લેવાનું કે આ રીતની પતલી આપણી દાળ છે. કેમ કે આપણે ઢોકળીના લોટની અંદર બેસનને એડ કર્યો છે ને, એના લીધે આપણી દાળ જે છે એ જાડી ઓટોમેટિક થઈ જશે. હવે દાળ ઢોકળી છે એટલે સિંગદાણા એડ કરવા તો બને જ છે. નોર્મલી ગુજરાતીઓ દાળમાં પણ સિંગદાણા એડ કરતા હોય છે, તો આ દાળ ઢોકળીમાં તો કરવા જ જોઈએ. તો હવે એને દાળને જે છે આપણે કુકરને ગેસ પર ચડાવીને ઉકળવા મૂકી દીધું ધીમા ગેસે. ત્યાં સુધીમાં આપણે ઢોકળી તૈયાર કરી લઈશું. તો ઢોકળીનો લોટ જે છે એને સરસ એવું કૂણ આવી ગયું છે, તો થોડુંક અડધો મિનિટ માટે હું આવી રીતે એને મસળી લઈશ અને સરસ એવા આપણે એના લુવા કરીશું. તો મોટી રોટલી આપણે બનાવી હોય ને એ રીતના આપણે લુવા રેડી કરીશું. તમને અહીંયા ફરીથી કહી દઉં કે જાડી ઢોકળી પસંદ હોય કે પતલી, એ રીતે તમારે ઢોકળી બનાવવાની રહેશે. હું અહીંયા નોર્મલ રોટલીના જે પતલી રોટલી આપણે બનાવતા હોય એ રીતનું જ હું અહીંયા ઢોકળી રાખીશ. તો કોરા લોટની અંદર આપણે એને સરસ આવી રીતે કોટ કરી લઈશું અને સરસ એવી રોટલી આપણે વણી લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ એવી મોટી સાઇઝની પાટલીના બરાબર મેં રોટલી વણી છે. તો હવે આપણે એને ઢોકળીનો શેપ આપી દઈએ, એટલે કે આવી રીતે કટ કરી લઈએ. તો સાઇઝમાં મેં માપસર જ રાખી છે, બહુ મોટી નથી રાખી, કારણ કે એક એક બાઇટમાં એક એક ચમચીમાં ઢોકળીનો સ્વાદ આવે એ રીતે મેં ઢોકળી બનાવું છું. ઘણીવાર આપણે બહુ મોટી ઢોકળી બનાવતા હોઈએ ને તો ઢોકળી જ્યારે ખાઈએ તો નકરો ઢોકળીનો જ સ્વાદ આવે, ઓલું દાળ અને ઢોકળી બંને એક સરખી સ્વાદમાં આવે એ રીતે હું નાની સાઇઝની ઢોકળી બનાવું છું. તો તમને કઈ રીતે ઢોકળી ભાવે છે એ રીતે મને કમેન્ટમાં જણાવજો. અને જો તમે આ રીતે બનાવતા હોય તો એ પણ મને જણાવજો. તો તમે જોઈ શકો છો આ રીતે મેં નાની સાઇઝની ઢોકળી બનાવું છું, જેથી કરીને ચમચીમાં દાળ અને ઢોકળી બંને સમાઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે પતલી જ ઢોકળી મેં બનાવી છે અને એને એક થાળીમાં આવી રીતે કાઢી લઈશું. તો જે 5 રોટલીની ઢોકળી આપણે બનાવવાની છે, બધી જ ઢોકળી આપણે અહીંયા બનાવીશું. ત્યાં સુધીમાં જે આપણી દાળ જે છે એ ધીમા ગેસ ઉપર સરસ એવી ઉકળી જશે અને સરસ એવો ઉફાળો આવશે, એટલે કે ઉભરો આવશે. અને જ્યારે ઉભરો આવે ને પછી જ આપણે ઢોકળીને એડ કરવાની છે, એટલે જે મસાલા જે છે એ દાળ સાથે સરસ એવા પાકી જશે. અને આ ઢોકળીને છે ને આવી રીતે પંખામાં રાખીશું, કારણ કે ઢોકળી જે સરસ છૂટી રહેશે. જો આમનામ જ રાખીશું ને તો એકબીજા સાથે ચોંટી જશે. અને જો આપણે એમનેમ રાખીએ ને તો ચોંટી જાય ને તો દાળમાં પણ એ ચોંટી જતી હોય છે. થોડી થોડી ઢોકળી એડ કરવાની. અહીંયા આપણે દાળમાં સરસ એવો ઉભરો આવી ગયો હતો અને એને મિક્સ કરવાની, એટલે છૂટી પડી જાય. જો ચોંટી ગઈ હોય ને તો એ છૂટી પણ પડી જાય. એટલે આવી રીતે ઢોકળી એડ કરવાની અને એકાદ વાર આવી રીતે ચમચાને હલાવી લેવાનું, એટલે ઢોકળી સરસ એવી છૂટી પડી જાય. ગરમા ગરમ દાળની અંદર ઢોકળી આસાનીથી છૂટી પડી જતી હોય છે. એડ કરતું જવાનું અને આવી રીતે મિક્સ કરતું જવાનું. તો હજી પણ મેં ગેસની ફ્લેમ લો જ રાખી છે અને એને ઉકળવા દઈશું. તો બીજી બાજુ મેં તેલ સરસ એવું ગરમ કરી લીધું છે, જેનાથી આપણે એનો તડકો રેડી કરીશું. તો તમે જોઈ શકો છો મીડિયમ ગેસ પર આવી રીતે આપણી દાળ જે છે એ ઉકળે છે
અને સરસ એવી એ હલકી ઉકળી પણ ગઈ છે. તો બહુ થીક નથી કરી, મેં માપસરની જ કરી છે. તો હવે જે આપણે તેલ ગરમ થવા મૂક્યું હતું એ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો દાળમાં સરસ એવો ઉભરો પણ આવે છે અને આપણું જે તેલ છે એ તૈયાર છે તડકા માટે. તો તેલ ગરમ થઈ ગયું, એમાં 1 મોટી ચમચી જેટલું રાઈ જીરું અને 1 મોટી ચમચી જેટલું જીરું બંને એડ કર્યું છે. જો તમે અલગ અલગ હોય તો રાઈ અને જીરું એ રીતે એડ કરો, અને 1 સૂકું લાલ મરચું અને હિંગ એડ કરીને સરસ એવું બધી વસ્તુ કકડી જાય ને એટલે દાળમાં આપણે એડ કરી દઈશું અને આવી રીતે વઘાર કરી લઈશું. તમે જોશો કે એકદમ સરસ એવો તડકો આપણો થઈ ગયો છે દાળ ઢોકળીનો. ને તડકો રેડી થઈ જાય એટલે તડકાને દાળની અંદર સરસ એવું મિક્સ કરી લઈશું અને કુકરને ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર 1 વિસલ આવે ને ત્યાં સુધી એને થવા દેવાનું છે. અને કુકર 1 વિસલ મેં આવવા દીધી હતી અને કુકરનું પ્રેશર રિલીઝ થઈ જાય ત્યારબાદ આપણે ખોલીશું. એટલે આપણી દાળ ઢોકળી છે ગરમા ગરમ એટલે તમને હલકી પતલી લાગતી છે, અને હલકી એ ઠંડી થશે ને એટલે બહુ જ થીક થઈ જશે. એટલે તમે અડધો કલાક વહેલા પણ બનાવી રાખશો ને તો કુકર બંધ કરીને રાખવાનું, અને જ્યારે સર્વ કરવું હોય ને તો એ ગરમા ગરમ જ રહેશે. તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલા જીરુંને આવી રીતે પાટલી ઉપર મસળી લીધું હતું, એટલે તમે ખાયણી દસ્તામાં પણ એને આવી રીતે અધકચરું કરી શકો. એમાં એડ કરી દેવાનું અને મુઠ્ઠી ભરીને ધાણા એડ કરી દેવાના. તો ખાવામાં એકદમ સિમ્પલ એવી આપણી દાળ ઢોકળી બનીને તૈયાર છે. મેં અહીંયા લીંબુનો ઉપયોગ નથી કર્યો કે આંબલીના પલ્પનો પણ ઉપયોગ નથી કર્યો. મેં માત્ર અહીંયા દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.